ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ કૃષ્ણનગર ખાતે શ્રી રામ મંદિરના જીર્ણોદ્ધાર બાદ ચૈત્ર સુદ એકમના પવિત્ર દિવસે ભવ્ય પૂજા અને મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી અને ધર્મલાભ લીધો। વેરાવળના કૃષ્ણનગર વિસ્તારમાં આવેલ શ્રી રામ મંદિરનું પુનઃનિર્માણ પૂર્ણ થતા આજે ધાર્મિક માહોલ વચ્ચે મહાઆરતી યોજાઈ હતી। આ મંદિરનું ખાતમુહૂર્ત વર્ષ 1977માં પરમ પૂજ્ય ડોંગેરેજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અખિલ ગુજરાત મચ્છીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા અને સીતારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ કુહાડા દ્વારા પૂજા વિધિ અને મહાઆરતીનું ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું। જે આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એનવી ઉપાધ્યાય સહિત અનેક આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રભુ શ્રી રામચંદ્રની મહાઆરતી કર્યા બાદ આશીર્વાદ મેળવ્યા હતા। સાથે જ ઉપસ્થિત મહાનુભાવોએ સાલ ઓઢાડી અને સ્મૃતિ ચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જે મોટી સંખ્યામાં ખારવા સમાજ તેમજ હિન્દુ સમાજના ભક્તોએ હાજરી આપી ધાર્મિક ભાવનાનો અનોખો માહોલ સર્જાયો હતો। सीताराम मारू नाम जीतुभाई मोहनभाई कुवाड़ा सीताराम सेवा ट्रस्ट प्रमुख छूँ। आज सीताराम सेवा ट्रस्ट मंदिर ने 1977 में परम पूज्य डोंगरेजी महाराज खातमुहूर्त कर्યું फरी पाछું आज 2026 में जीर्णोद्धार करवामां આવ્યું છે। तमाम भक्तों साथ सहकारथी अमरा पुजारी श्री राजगिरी बापूना साथ सहकारथी आ खूब सरस आज रामचंद्रजी भगवान मंदिर बन्યું છે। तमाम भक्तों आज जिला कलेक्टर और किशोरभाई कुवाड़ा माछीमार समाज आगेवान तेना द्वारा आज आ महाआरती थी तेनो लाभ बजावी लीधो અને આવનાર દિવસોમાં રામનવમી પૂજા આવી રહી છે એમાં પણ ભક્તો બધા આ રામનવમી રથયાત્રામાં જોડાય અને આ મંદિરનો લાભ લે અને આ મંદિર ખૂબ સરસ આખા જિલ્લામાં નહીં તો આખા ગુજરાતમાં મને એવું લાગે સૌપ્રથમ આવું બન્યું છે। તો તમામ ભક્તોએ આ રામ મંદિર